નમસ્કાર મારા વાલા મિત્રો આજે બંધારણ એમસીક્યુ ટેસ્ટમાં આપણે બંધારણના વિદેશી સ્ત્રોતો વિશે વાત કરવાની છે. કયા દેશના બંધારણમાંથી આપણે આપણા બંધારણમાં શું લીધું છે એના વિશે વાત કરવાની છે. તો સમયને માન આપી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 121 કે ભારતીય બંધારણમાં સંસદીય શાસન પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, બ્રિટન. સંસદીય વ્યવસ્થા અને વડાપ્રધાન પદ બ્રિટનમાંથી લીધેલ છે, મેળવવામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 122. મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અમેરિકા. મૂળભૂત અધિકારો અમેરિકાના બિલ ઓફ રાઇટ્સ માંથી લેવાયેલા છે. મૂળભૂત અધિકારો ક્યાંથી લીધેલ છે? તો અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 123. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, આયર્લેન્ડ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 124. ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવાયેલ છે? બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવાયેલ છે? જવાબ છે ઓપ્શન બી, દક્ષિણ આફ્રિકા. કલમ 368 મુજબ બંધારણીય સુધારો દક્ષિણ આફ્રિકામાંથી લેવાયેલ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 125. કે કટોકટી શાસન દરમિયાન મૂળભૂત અધિકારોના મોકૂફીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? મૂળભૂત અધિકારોના મોકૂફીની જોગવાઈ. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જર્મનીમાંથી લેવામાં આવી છે. જર્મનીના વેઇમર બંધારણમાંથી કટોકટી વખતે મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાનો ખ્યાલ લેવામાં આવ્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 126. કે બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ના આદર્શો કઈ ક્રાંતિ અથવા દેશમાંથી લેવામાં આવ્યા છે? તો જવાબ છે આપણો ઓપ્શન બી, ફ્રેન્ચ ક્રાંતિ, ફ્રાન્સમાંથી લેવામાં આવ્યા છે. 1789 ની ફ્રેન્ચ ક્રાંતિના મુખ્ય નારા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા હતા. આ ત્રણે નારા ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 127. કે ન્યાયિક પુનરાવલોકન નો સિદ્ધાંત કયા દેશમાંથી સ્વીકારવામાં આવ્યો છે? ન્યાયિક પુનરાવલોકન નો સિદ્ધાંત કયા દેશમાંથી સ્વીકારવામાં આવ્યો છે? આપણો જવાબ છે ઓપ્શન એ, અમેરિકા. કોર્ટ કાયદાની સમીક્ષા કરી શકે તે સત્તા ન્યાયિક પુનરાવલોકન એટલે કે કોર્ટ કાયદાની સમીક્ષા કરી શકે તે સત્તા અમેરિકામાંથી લેવાઈ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 128. કે ભારતીય બંધારણમાં સમવર્તી સૂચિનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયો છે? સમવર્તી સૂચિનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવાયો છે? જવાબ રહેશે ઓપ્શન બી, ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવાયો છે. સમવર્તી સૂચિ એટલે કે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે તેને સમવર્તી સૂચિ કહેવાય. તો સમવર્તી સૂચિનો ખ્યાલ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવાયો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 129. કે બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત થઈને કરવામાં આવ્યો છે? બંધારણમાં પ્રશ્ન ખ્યાલ સમજો મિત્રો કે બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત થઈને કરવામાં આવ્યો છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, પૂર્વ સોવિયત યુનિયન. 42માં સુધારા 1976 દ્વારા ઉમેરાયેલી મૂળભૂત ફરજો પૂર્વ સોવિયત યુનિયનમાંથી લેવામાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 130. કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, આયર્લેન્ડ. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિના મતદાર મંડળ દ્વારા પરોક્ષ ચૂંટણીની પદ્ધતિ આયર્લેન્ડમાંથી લેવાઈ
છે। મિત્રો, મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, તમને આવા અવનવા પ્રશ્નો મળતા જ રહેશે। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 131 કે કાયદાનું શાસન રૂલ ઓફ લો નો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? કાયદાનું શાસનનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જવાબ રહેશે ઓપ્શન બી, બ્રિટનમાંથી। કાયદાની નજરમાં સૌ સરખા અને કાયદો સર્વોપરી નો ખ્યાલ બ્રિટનની દેન છે, બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યો છે કે કાયદાનું શાસન એટલે કે કાયદાની નજરમાં સૌ સરખા અને કાયદો સર્વોપરી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 132 ભારતીય બંધારણમાં એકલ નાગરિકત્વની જોગવાઈ કયા દેશમાંથી લેવાયેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, બ્રિટનમાંથી। અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે પણ ભારતે બ્રિટનની જેમ એકલ નાગરિકત્વ અપનાવ્યું છે। અમેરિકામાં બેવડી નાગરિકતા છે પણ ભારતે બ્રિટનના બંધારણને અનુસરી એકલ નાગરિકત્વ અપનાવ્યું છે। આપણો જવાબ રહેશે કે ભારતીય બંધારણમાં એકલ નાગરિકત્વની જોગવાઈ બ્રિટનમાંથી લેવાયેલ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 133 કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન અને સશક્ત કેન્દ્ર સાથેનું સમવાય તંત્ર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કેનેડા। કેન્દ્ર મજબૂત હોય તેવું સમવાય તંત્ર કેનેડાના બંધારણમાંથી પ્રેરિત છે। કયાના બંધારણમાંથી? કેનેડાના બંધારણમાંથી। કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન અને સશક્ત કેન્દ્ર સાથેનું સમવાય તંત્ર એ કેનેડાના દેશમાંથી લેવામાં આવેલું બંધારણ છે। જોઈએ પ્રશ્ન નંબર 134 રાજ્યસભામાં સભ્યોની નામાંકન પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? નામાંકન, સભ્યોની નામાંકન પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે રાજ્યસભામાં? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, આયર્લેન્ડમાંથી લેવામાં આવેલ છે। સાહિત્ય, કળા, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાંથી 12 સભ્યોની પસંદગી જે કરવામાં આવે છે તે બંધારણની પદ્ધતિ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 135 કે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અમેરિકાના દેશ જેવી છે। સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ના જજને હટાવવાની મહાભિયોગ જેવી પ્રક્રિયા અમેરિકામાંથી પ્રેરિત છે, અમેરિકાને પ્રેરિત છે, જે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 136 કે બંધારણના આમુખની ભાષા અને તેની વિભાવના કયા દેશના બંધારણમાંથી પ્રભાવિત છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા। આમુખનો ખ્યાલ અમેરિકામાંથી અને તેની ભાષા શૈલી ઓસ્ટ્રેલિયામાંથી લેવાય છે। એટલે આપણો જવાબ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બંને આવશે કે બંધારણના આમુખની ભાષા જે ઓસ્ટ્રેલિયામાં અને વિભાવના જે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે। એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા। નેક્સ્ટ પ્રશ્ન નંબર 137 કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દાવલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દાવલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જાપાન। કલમ 21માં વપરાયેલો શબ્દ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે કલમ 21 જાપાનમાંથી લેવાયેલ છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 138 કે ભારતના રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે। આ જોગવાઈ કયા દેશના બંધારણમાંથી સામ્યતા ધરાવે છે અથવા તો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે કે ભારતના રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, બ્રિટનના રાજા રાણી। બ્રિટિશ રાજાની જેમ ભારતના રાષ્ટ્રપતિ પણ માત્ર બંધારણીય એટલે કે નામની સત્તા ધરાવે છે। એટલે કે ભારતના રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા
છે આ જોગવાઈ બ્રિટન એટલે કે બ્રિટિશના બંધારણ સાથે સામ્યતા ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 139 કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ જોઈન્ટ સિટિંગ ની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? જવાબ રહેશે ઓપ્શન બી, ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. કલમ 108 અંતર્ગત સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે, જે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 140 કે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. ઉપરાષ્ટ્રપતિનો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. આ જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અમેરિકા. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ પણ ત્યાંના ઉપલા ગૃહ એટલે કે સેનેટના અધ્યક્ષ હોય છે. તેવી જ રીતે ભારતમાં પણ ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. તો આપણો જવાબ રહેશે કે આ જોગવાઈ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે જેવી જોગવાઈ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. Thanks for watching my video.